ડાયરા કિંગ કીર્તિદાન ગઢવી અને એસપી રાજદીપસિંહ ઝાલાને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે। હાઈકોર્ટે માર મારવાના કેસમાં લોકગાયક કીર્તિદાન ગઢવીને નોટિસ ફટકારી છે। તેના પર માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજદારનો આક્ષેપ છે કે પોલીસે આ કૃત્ય લોકગાયક કીર્તિદાન ગઢવી અને તેના ભાગીદારોના ઇશારે કર્યું છે। નવરાત્રિમાં એક આયોજન થયું હતું જેમાં કોઈ બાબતે માથાકૂટ થઈ હતી અને બાદમાં ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદના ખોડિયાનગરના રહેવાસી અરજદાર જયેશ પરમારની અરજીને સાંભળીને સામાવાડા નામે સીઆઈડી ક્રાઇમ સાયબર સેલ પોલીસ મથકના પીઆઈ BM ચૌધરી, પીએસઆઈ પરમાર, એસપી રાજદીપસિંહ ઝાલા સાથે ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવી સહિત તેમના અન્ય ભાગીદારોને નોટિસ ફટકારવામાં આવી છે। 20 ફેબ્રુઆરી 2025ના રોજ સવારના 10 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી સાયબર સેલ ગાંધીનગરના વગર કોઈ સમન્સ, વોરંટ કે નોટિસ અન્ય કોઈ મંજૂરીઓ વગર સિવિલ ડ્રેસમાં ગેરકાયદે રીતે ડિટેન કરી ગોંધી રાખવામાં આવ્યા હતા અને તેમને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। ત્યારે હાલ આ ઘટનામાં કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે।